અને હવે સમાચાર સુરતથી જ્યાં વીએનએસજીયુમાં પરીક્ષામાં બની હાઈટેક ચોરીની એક ઘટના એમબીબીએસના 2 વિદ્યાર્થીઓ સહિત 6 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા છે। વિદ્યાર્થીઓ ચેટ જીપીટી પર પેપર અપલોડ કરતા ઝડપાયા હતા। પેપરનો ફોટો પાડી એઆઈ ટૂલમાં નાખી જવાબ લખતા પકડી પડાયા છે। ફ્લાઇંગ સ્ક્વોડે 6 વિદ્યાર્થીઓને ચોરી કરતા રંગે હાથ પકડી પાડ્યા હતા। તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી 10,000નો દંડ ફટકારાયો છે। યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ હવે કાર્યવાહી શરૂ કરાઈ છે। હાઈટેક ચોરીનો આ બનાવ આખે આખું પેપર ચેટ જીપીટી પર અપલોડ કરી જવાબો તેમાંથી લખતા પકડી પડાયા છે। તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને નાણાકીય દંડ પણ ફટકારાયો છે। યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ હવે કાર્યવાહી શરૂ કરાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ, શું વધુ અપડેટ આખી ઘટનામાં? જે રીતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર અલગ અલગ જે વિદ્યાર્થીઓની જે પરીક્ષા લેવાતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ જે કોઈને કોઈ પ્રકારે જે રીતે ચોરી કરતા જે પકડાતા હોય છે ત્યારે સુરતના અલગ અલગ જે પરીક્ષાઓ જે લેવાઈ હતી તેની અંદર એમબીબીએસના જે વિદ્યાર્થીઓ છે તે ચાલુ પરીક્ષાએ 6 જેટલા જે વિદ્યાર્થીઓ જે મોબાઈલ લઈ અને પેપરમાં જે ચોરી કરતા હોવાની જે હકીકત સામે આવી હતી। ચેટ જીપીટી દ્વારા પેપરની અંદર અપલોડ કરી અને તેના જે જવાબો લખતા હતા। લાઈવ પરીક્ષા દરમિયાન પેપરના ફોટા પાડી અને એઆઈને જે મોકલી અને તેના જવાબ પૂછવામાં આવતા હતા ત્યારે સુપરવાઇઝરને આ બાબતે ખ્યાલ આવતાની સાથે જ સુપરવાઇઝર દ્વારા આ જે 6 જેટલા વિદ્યાર્થીઓને જે પકડી પાડ્યા હતા। 6 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ છે તે એમબીબીએસના વિદ્યાર્થીઓમાં સામેલ હતા। હાઈટેક ચોરી કરનારા જે વિદ્યાર્થીઓ 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની સામે જે પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે અને યુનિવર્સિટી દ્વારા હવે પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે અવારનવાર આવા જે કિસ્સાઓ સામે આવતા હોય છે છતાં પણ જે વિદ્યાર્થીઓ છે તે હરકત કરતા હોય છે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે હવે યુનિવર્સિટી તરફથી જે છે શરૂઆત કરવામાં આવી છે। જી ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ।